છોડી દેવાના આદેશ આપ્યા છે। ભારતે જે આક્રમકતાથી જવાબ આપવાનું શરૂ કર્યું છે તેના કારણે યુદ્ધના ભણકારા હવે વધુ તેજ બન્યા છે અને અમેરિકાએ કાર્યવાહી કરતા પોતાના જેટલા પણ નાગરિકો છે તેમને પાકિસ્તાનના લાહોરને છોડી દેવા માટે આદેશ કર્યા છે। જલ્દીથી જેટલી જલ્દી થઈ શકે તેટલી જલ્દી અમેરિકાના નાગરિકો પાકિસ્તાનમાંથી બહાર નીકળી જાય તે પ્રકારના આદેશ આપી દેવામાં આવ્યા છે। સીધા હેતલ પાસે જઈશું। હેતલ, આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વિદેશના જેટલા પણ મોટા દેશો છે તે પછી ઈરાન હોય કે પછી અમેરિકા હોય, રશિયા હોય, એ તમામ દેશો આ યુદ્ધથી ડરી રહ્યા છે। યુદ્ધ હવે અણી પર આવીને ઊભું છે। ગમે ત્યારે યુદ્ધ ડિક્લેર થઈ જાય તેવી સ્થિતિ છે। તેવામાં એક બાદ એક જે જવાબી કાર્યવાહી સામે આવી રહી છે। રાજ્યની વાત કરીએ, રાજ્યની સરહદ પર સુરક્ષાને લઈને રાજ્ય સરકાર કેટલી મક્કમ છે, કેવી રીતે તૈયારીઓ કરી રહી છે, ઉપરથી જે પણ આદેશો આવી રહ્યા છે, બેઠકો થઈ રહી છે, શું કઈ વિગતો ત્યાંથી સામે આવી રહી છે હેતલ? જી ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાતની બોર્ડરો પાકિસ્તાન સાથે જોડાયેલી છે। એ બનાસકાંઠાથી કચ્છ લઈને આ જે સમગ્ર બોર્ડર છે અને દરિયાઈ પટ્ટી છે એ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન સાથે જોડાયેલી છે। આ તમામ જે વિસ્તારો છે એ વિસ્તારોમાં સામાન્ય નાગરિકોની અવરજવર થંભાવી દેવામાં આવી છે। સ્વાભાવિક છે કે અહીંયા ધીરે ધીરે કરીને જે એરફોર્સ છે, મિલિટરી છે, એ તમામ ત્રણે જે પાંખ છે એ પોતાનો કબજો અને પોતાનું સ્થાન લઈ રહી છે। સ્વાભાવિક છે કે ક્યાંય પણ કોઈ જાતની જે પરિસ્થિતિ સર્જાય તો એનો જડબાતોડ જવાબ આપવા ભારતનું સૈન્ય ખડે પગે આ બોર્ડર વિસ્તારોમાં કરી દેવામાં આવ્યું છે। ઘણા બધા ગામડાઓ એવા છે કે જે જગ્યાએ સ્થાનિક કક્ષાએથી હવે જે સૈન્યનો સ્ટાફ છે એ ત્યાં ખડકી દેવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને મુવમેન્ટ છે જે બોર્ડરની, એ બોર્ડર વિસ્તારની મુવમેન્ટ ધીરે ધીરે વધી રહી છે અને તેના જ કારણે જે પ્રકારની પરિસ્થિતિ પાકિસ્તાન સાથેની તંગદિલી બાદ ક્યાંક ને ક્યાંક ઓપરેશન સિંદૂર કર્યા પછી 9 જગ્યાએ ઠેકાણે ભારતે એ જડબાતોડ જવાબ આપ્યો છે। એ પછી પાકિસ્તાન દ્વારા પણ ભારતના બોર્ડર વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક છમકલા કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ ભારતની શસ્ત્રોની આધુનિક જે સિસ્ટમ છે એ એર ડિફેન્સ સિસ્ટમથી માંડીને તમામે પાકિસ્તાનને જવાબ આપી દીધો છે। પણ કોઈ પણ અસાધારણ ઘટના બને તો ત્યારે પહોંચી વળવા માટે ભારત તૈયાર છે અને એ અંતર્ગત ગુજરાતના બોર્ડર વિસ્તારોમાં આ તમામ જે શસ્ત્રથી માંડીને સૈનિકો છે તેને ખડકી દેવામાં આવ્યા છે। જો ઇન્ટરનલની વાત કરીએ તો ગુજરાતમાં ઇન્ટરનલ રીતે પણ એ એક પ્રકારની સિવિલ જે સિસ્ટમ છે એ સિસ્ટમને એક્ટિવ કરી દેવામાં આવી છે કે જેનાથી કોઈપણ પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે યુદ્ધમાં સૈનિકોને મદદરૂપ થવા માટે સિવિલ ડિફેન્સ સિસ્ટમથી માંડીને તમામ વસ્તુઓને એક્ટિવેટ કરી દેવામાં આવી છે। સિવિલ હોસ્પિટલોને પણ તાકીદે એક્ટિવેટ કરીને જરૂર પ્રમાણમાં માત્રામાં બ્લડ મળી રહે, સુરક્ષા મળી રહે, આ તમામ વ્યવસ્થાઓ કરી દેવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। જી નિધિ। બિલકુલ હેતલ, જોડાયેલા જો ફરીથી આપની પાસે આવીએ છીએ તો S-400 સામે પાકિસ્તાન કેવી રીતે ચકનાચૂર થઈ ચૂક્યું છે તમે આ દ્રશ્યોમાં જુઓ। એક બાદ એક આ મિસાઇલો પાકિસ્તાને ભારતના સૈન્ય ઠેકાણા ઉપર છોડ્યું હતી, પરંતુ કેવી રીતે અવકાશમાં જ આ મિસાઇલોને તોડી પાડવામાં આવી છે આપ જુઓ। આ પહેલાં પણ આપણે આ પ્રકારના દ્રશ્યો જોઈ ચૂક્યા છીએ, જો કે રશિયા, યુક્રેન અથવા ઇઝરાયલના યુદ્ધ વખતના હતા, પરંતુ હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઓપરેશન સિંદૂર ભારતે સફળતાપૂર્વક પૂર્ણ કર્યું। આતંકી ઠેકાણાઓને નાકામ કર્યા, નિષ્ફળ બનાવ્યા, તોડી પાડ્યા, ચકનાચૂર કરી દીધા અને તે બાદ હવે પાકિસ્તાન ગિંદાયું છે। પાકિસ્તાન કેવી રીતે છુપે હાથે એક બાદ એક છમકલાઓ કરી રહ્યું છે। એક સાથે 15 જેટલા હુમલા અલગ અલગ સૈન્ય ઠેકાણાઓ પર કરવાનો પ્રયત્ન, જમ્મુ કાશ્મીરથી લઈને ગુજરાતની સરહદ પર સરહદને અડીને આવેલા જેટલા પણ વિસ્તારો હતા ત્યાં સૈન્ય ઠેકાણાઓ પર અહીં ટાર્ગેટ કરવાનો પ્રયત્નો પાકિસ્તાને કર્યા હતા, પરંતુ પાકિસ્તાનના નાપાક ઇરાદાને કેવી રીતે સુદર્શને પોતાની તાકાત દેખાડીને ચકનાચૂર કરી દીધા છે તેના વિઝ્યુઅલ તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। અને ત્યારે તો મોટા સમાચાર એ જ સામે આવી રહ્યા છે કે પાકિસ્તાન સ્થિત US એટલે